છોટાઉદેપુર જિલ્લાના મંડલવા ગામમાં રોડ રસ્તાના અભાવ હોવાના લઈને દર્દીને ઝોલીમાં ઉચકીને 108 એમ્બ્યુલન્સ ઊભી હોય ત્યાં સુધી ઉચકી લઈ જતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બોલ આ જો આ રસ્તો આ અમારા કડિયાવાડી સિંબોડ ફળિયાનો રસ્તો અને આવી રીતે અમે હતા ઝોલી કરીને શકે હવે લીજે કે કોઈક લાગતા વળગતાને દેખાતું હશે કે નહીં દેખાતું હોય કે અમારા મોને કે પસંદ સાથે અમારા સાથે આદિવાસી ભાઈ સાથે આ રીતની ખોટ બધું ઘણી તકલીફ મેં મેકાઈ રહ્યા એલું તો દેખાતું હશે કે નહીં દેખાતું હોય કે આ ભારો આ રસ્તો આ અમારો આ સ્ટેટ વખતનો રસ્તો હમણેનો નહીં 80 વર્ષનો ચીજો તેરનો રસ્તો પીઢીઓ જતી રહ્યો અમારી હો પીઢીઓ જતો રહેવાની ડાહોની પીઢીઓ જતી રહ્યો અને આ હાલત ગાડી કેવી રીતે લીધવાનું ટ્રેક્ટર કેવી રીતે લીધવાનું અને શું સાધન અમે સરકાવા આ અમારી હાલત આ ભારો આ ભારો આ હાલત આ રસ્તો આ અમારા મોદી સરકારનો રસ્તો આ મોદી સરકાર સાથે રાજ કરે ને 15-30 વર્ષથી તે રસ્તો આ લો અને કોંગ્રેસ વાળાનું શેડો હું જતું રહ્યું અને ભાજપ વાળાનું તે કશું દેખાતું નહીં કે જરી ખરીક તો ફારે કે નહીં ફારે આ શેડો જ નહીં દેખાતો ભાજપ સરકાર થોડુંક તો વિચારતી છે કે નહીં ચલો ભાજપ સરકાર આ પોની હવા પોની ગળું એમ આવે એટલે અમારે દવા સાથે દશા કાક મંજીઓ પોર સાથે પાર પુરાઈને જતો રહેતો દોર નાખીનો તેહોની સાથે પાર ગેમે જતો રહેતો જરી ખરીતે એ તો બધા તૂટી પડેલા છે એ મોને હેવા હોતા છે બતાવી દીધેલો બાકી કુવાયા હો ધીરા ભાઈ આવી હાલતો આ સાથે કઈ સાથે થોડું ઘણું કોઈને કોને પડે તે થોડુંક સાથે કઈ ધ્યાન આલે અમારી દિયા કરો જે છે તે દિયા મેં છે બધું જોર કરવા મેં કશું નહીં મેં દિયા માનવતા જેવું જીવન જીવ હે તો તેને ભગવાન રાજી રહે તો ભગવાન રાજી હોની રહેતો છે પાછો આટલી બધી તકલીફો અમને પડે હવે આ બધી આવી હાલત આ સલ્યું તો બનાવેલું સલ્યું સારું છે પણ આ કોની ઉપર જાય ખોડ પાછું લખણું હોતી જી બધું ભૂ પડેલા અમારે તે દિવસે સાથે દવાખાનું મેં લીધવા તે અહીં ગાડી ફસાઈ ગયેલી હવે આ બધું ફસાઈ ગયેલી ગાડી ટ્રેક્ટર લાવીને અમે અહીંથી બહાર કાઢેલી હવે એવી હાલતો અમારી છે તો હા ત્યાં આજુબાજુ બધા ખેતરોમાં ડોંગે ઠંડી ગયેલી હોય એટલે આવા મેં કોની આવતું હોય એટલે પછી અમારી ગાડીઓમાં ફસાઈ ગયેલી પછી ટ્રેક્ટર લાવીને અમે સાથે બારી કાઢેલી એટલી કોઈને કંઈક કોને પડે તે થોડુંક ધ્યાન લે આ રસ્તો આ દેખો ધરડા કરો આશરો હવે આ મોંદા મોને લીન પડે તે શું દશા થાય દવાખાનામાં હોને લીધા ને ઘેરે લીન વળી જાય એવું થઈ જાય તે હું કરવા હજુ રોડે પૂતવા અમારે 2 કિલોમીટર બાકી છે આ હાલત આ બાજુ વાળા બધા ગરીબ તો ગરીબ પણ તે ગરીબ હું ખાઈ સાથે માલદાર હું ખાય તે હાથે થોડુંક ધ્યાન આવવું પડે કે નહીં તેઓ ખેડૂત ખેતી કરે ત્યારે તે જો ખાતો હશે ને હોનું રૂપું જ નહીં ખાતો હોય કે એ ભલે મોદી સરકાર બધું તો આલે નહીં હાલતો એમ નહીં પણ અમારો રસ્તો જરીક દેખીને જરીક કંઈક ધારો કે આ હાલત કેવી છે અમારી તે હવે આ કેવી રીતે જવાનું હવે આ બધા લોચા કે નહીં લોચા હવે આ વહરાત હોય એટલે અમારે તો પૂરી દશા ગોથીલો ખાવા પડે પડાય લફીને પડાય કંઈ કદર વગરનું થવા બાંધી રહ્યું એટલે થોડુંક સાથે સરકાર ધ્યાન આલે તો સૌથી સારું આ યુટ્યુબના માધ્યમથી કે ગમે તે કંઈક વિડીયોના આધારે કંઈ થોડું ઘણું ચેક કરવા આવતા હોય તો સારું હા અમારા વન મેં કર હે પણ અત્યાર સુધી કંઈ કશું ઠેકોનું નહીં પડતું
હવે આખું જ આવી ગયું. આ વકીઓ ગાડીવાળો આવે એટલે સીધો કૂતરા ચીન મેં વાસોદના જ ને બરે તો હલો કરવાનું હાવા બધું હાવા આમાં સાધનો હો પડીને પણ હાવા અમે શું કરીએ હાવા એ ટ્રેક્ટરો તો નહીં આવતો હોય તો પછી હાથે અમે લાવીએ કેવી રીતે આ હાથે તમે અમારે લાવવું પડે. હા આડો મોબાઈલ છે હા સારું સારું એવું છે રોડ આપણે ખા લીધું. मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.